મને હું બહુ રાજી થાઉં મારા આવું જેના ઘરે કાર્ય થતું હોય. તમે કદાચ હું એમ કરોડપતિ બનું. કનકેશ્વરી કન્સ્ટ્રક્શન ખૂબ સારું કમાય છે. ભગવતીને પ્રાર્થના કરું માયની સડતી કહે ને દ્વારકાધીશ 1000 ગણો એને દેજે જેથી કરીને આવા કાર્યો થાય. એ તો હોય જ, પણ તમારા ઘરે આવા કાર્ય કરો ને સાહેબ. આ કોન્ટ્રાક્ટ મને બહુ ગમે છે. 7 દિવસનો જે કોન્ટ્રાક્ટ આગળ ભાઈ મને કહેતા હતા, મને બહુ દાંત આવ્યો. શું કહેતા હતા દાદા? એ કે આમાં કોણ રસોઈ અને કોણ લાઇટ વાળો મને કઈ ખબર જ નથી. લાઇટ વાળાને રસોઈનું કામ સોંપાઈ જાય છે, રસોઈ વાળાને લાઇટ વાળાનું. બસ બેફામ જ રહેવાનું યાર. આવો ભાવ આવે ને આવું આજ નો થાય ક્યારે? આંખનું કાજળ ગાલે ઘહાઈ જાય સાહેબ. આ હરખ પગના ઝાંઝર ડોકમાં પહેરાઈ જાય. યસ, આ હરખ. કોકના છોકરાને મારવા મળે, રોતું હોય ને શાનો રે, પણ તારો નથી. તારો તો એ ઓલી કોઈ રમે કોકનો તળેલા દે. માનભા ગઢવીને બધા નાટક જોવા ગયેલા. ભીખુદાનભાઈ વાત કરી, એકલા બેઠા હોય ને ત્યારે હવાઈના સ્ટેજ ઉપર આવી કઈ વાત ન કરાય બહુ, પણ કહી દઉં. એ કે નાટક જોવા ગયા ત્યારે તો નાટક હતું, ફિલ્મ નહોતા બહુ. નાટક ત્યારે એ સમયમાં તેમાં બરોબર શેઠ સગાડશે નાટક, અને શેલૈયાનું હાલરડું આવે તારે હાલરડે પડી હડતાલ. શેલૈયાને ખાંડવાનો પ્રસંગ. અને માનભાઈને એની ચોથી લાઈનમાં એક છોકરો તળેલે ચડ્યો, સાંભળવા દે નહીં. પેલી બેન કે મૂંગો બહાર તળેલા. પછી નો રહેવાનું. માન